આપણે સમાંતર શ્રેણી ભણેલા હતા. સમાંતર શ્રેણીમાં n મું પદ શોધવાનું સૂત્ર, પ્રથમ n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર, આ બે સૂત્ર શોધેલા હતા. એની પરથી આપણે દાખલા પણ જોઈ લીધા. તો તમને ખબર પડી ગઈ ભાઈ કે n મું પદ શોધવું હોય તો કઈ રીતે શોધાય અને પ્રથમ n પદોનો સરવાળો શોધવો હોય તો કઈ રીતે શોધાય. બરોબર છે. હવે અહીંયા આગળ થોડીક સમાંતર શ્રેણીના ગુણધર્મો જે આપણે જોવા જેવા છે એ આપણે જોઈ લઈએ. તો એક એક્ઝામ્પલ તરીકે લઉં છું. અહીંયા આગળ એક સમાંતર શ્રેણી લઉં છું. 2 4 6 8 10 12 14. આ એક સમાંતર શ્રેણી છે, રાઈટ? જો આ સમાંતર શ્રેણીમાં બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત 2 છે. બરોબર છે? ઓકે. તો આની અંદર મારે તમને શું કહેવું હતું? તો જો આ 2 છે, આ 2 અને 14 નો સરવાળો કરો, કેટલો થશે? તો કે 16. આ 4 અને 12 નો સરવાળો કરો તો કે 16. 6 અને 10 નો સરવાળો કરો તો પણ 16. આનો મતલબ શું થયો? આનો મતલબ શું થયો? તો આનો મતલબ એવો થાય છે મારા મિત્રો કે આગળથી કેમું પદ અને પાછળથી કેમું પદનો સરવાળો હંમેશા પ્રથમ પદ અને છેલ્લા પદના સરવાળા જેટલો હોય છે. જો પ્રથમ પદ કયું છે? 2. અંતિમ પદ કયું છે? 14. 2 + 14 16. બરોબર? તો હવે આગળથી કેમું એટલે કોઈ પણ પદ લઈ લો. આગળથી બીજું પદ, તો આગળથી બીજું પદ 4, તો પાછળથી બીજું પદ 12, તો 4 + 12 પણ 16 થાય. એટલે કે સમાંતર શ્રેણી આપણને આપેલી હોય તો એ સમાંતર શ્રેણીની અંદર આગળથી કેમું પદ અને પાછળથી કેમું પદનો સરવાળો જે હોય એ પ્રથમ પદ અને છેલ્લા પદના સરવાળા જેટલો હોય. ક્લિયર થઈ ગયું? બરોબર છે? સમજાઈ ગઈ વસ્તુ? આ એક ગુણધર્મ હતો, એ મારે તમને અહીંયા આગળ કહેવો હતો, રાઈટ? બીજી વસ્તુ આપણે આમાં જોવા જઈએ તો એક ગુણધર્મ તો મેં તમને આ કહી દીધો કે ભાઈ આગળથી કેમું પદ હોય પાછળથી કેમું પદ હોય એ બેનો સરવાળો જે છે એ પ્રથમ પદ અને અંતિમ પદના સરવાળા જેટલો હોય છે. ચલો, આ પહેલો ગુણધર્મ કમ્પ્લીટ. બીજા ગુણધર્મની વાત કરીએ તો બીજા ગુણધર્મની વાત કરું તો ફરીથી હું કોઈક સમાંતર શ્રેણી લઉં છું કે ભાઈ 2 4 6 8 10 12, રાઈટ? આમ એક સમાંતર શ્રેણી લીધી. હવે આ સમાંતર શ્રેણીમાં કોઈ એક અચળાંક ધારી લો, ધારો કે નંબર 1. તો નંબર 1 બધામાં ઉમેરી દઉં. દરેક પદમાં નંબર 1 ઉમેરી દઉં. દરેક પદમાં હું નંબર 1 અહીંયા ઉમેરું છું. જોજો, દરેક પદમાં એક ઉમેરો. એનો મતલબ શું થયો? 2 + 1 3, 4 + 1 5 7 9 11 13. તો જો દરેક પદમાં મેં એક ઉમેર્યો તો જે નવી સમાંતર શ્રેણી બની, એ પણ સમાંતર શ્રેણી બની. જો 2 વચ્ચેનો તફાવત 2 જ રહ્યો. સમજાઈ ગયું? હવે કોઈ અચળાંક લો અને એ અચળાંકમાં આમાંથી દરેક પદમાંથી બાદ કરી નાખો. તો ધારો કે હું 1 ને બાદ કરી નાખું છું. હવે આ શ્રેણીમાં હું 1 ને બાદ કરું છું. દરેક પદમાંથી એક બાદ કરો. હવે દરેક પદમાંથી એક બાદ કરો તો ભાઈ 2 - 1 1, 4 - 1 3, 5 7 9 11. જો તો એક બાદ કરી તો જે મને શ્રેણી મળી એ શ્રેણી પણ સમાંતર શ્રેણી મળી. તો એનો મતલબ અહીંથી આપણને બીજો ગુણધર્મ શીખવા મળ્યો. એ બીજો ગુણધર્મ શું શીખવા મળ્યો? તો કે ભાઈ કોઈ પણ સમાંતર શ્રેણીના પદો હોય એ પદોમાં કોઈ અચળાંક ઉમેરી લઈએ કે એ પદોમાંથી કોઈ એક અચળાંક બાદ કરી દઈએ તો નવી બનતી જે શ્રેણી હશે એ નવી બનતી શ્રેણી પણ સમાંતર શ્રેણી હશે. આ ગુણધર્મ આપણે અહીંયા શીખવાનો હતો. તો આપણે ટોટલ 2 ગુણધર્મ શીખ્યા. પહેલો ગુણધર્મ શું? તો કે આગળથી કેમું પદ પાછળથી કેમા પદનો સરવાળો હંમેશા અચળ રહેશે અને કોના જેટલો હશે? તો કે સમાંતર શ્રેણીના પ્રથમ પદ અને અંતિમ પદના સરવાળા જેટલો રહેશે. બીજો ગુણધર્મ આપણે શું શીખ્યા? તો કે સમાંતર શ્રેણીના બધા જે પદો છે એ બધા પદોમાં કોઈ એક અચળાંક ઉમેરી દેવામાં આવે અથવા તો કોઈ એક અચળાંક બાદ કરી દેવામાં આવે તો બનતી જે શ્રેણી છે એ શ્રેણી પણ સમાંતર શ્રેણી છે. રાઈટ? ક્લિયર થઈ ગયું? બરોબર છે? પાક્કું? તો આ 2 ગુણધર્મો આપણે ખાસ અહીંયા ધ્યાનમાં રાખવાના હતા. બીજી વસ્તુ કે તમારી જિંદગીમાં ક્યારેક એક્ઝામ્પલમાં એવું પૂછાઈ શકે કે ભાઈ 3 પદો છે સમાંતર શ્રેણીમાં. એવું કીધું છે કે ભાઈ 3 પદોનો સરવાળો સમથિંગ છે અને એ 3 પદોનો ગુણાકાર સમથિંગ છે, પણ એ 3 પદો સમાંતર શ્રેણીમાં છે. તો એ 3 પદો સમાંતર શ્રેણીમાં હોય તો એ 3 પદોની પસંદગી મારે કેવી રીતે કરવી? પદોની પસંદગી, સમાંતર શ્રેણીમાં પદોની પસંદગી એ બીજો ટોપિક છે. શું છે ભાઈઓ? તો કે સમાંતર શ્રેણીમાં પદોની પસંદગી. સમાંતર શ્રેણીમાં પદોની પસંદગી એવી રીતે કરવાની કે એ પદોનો હું સરવાળો કરું
તો એ પદોનો સરવાળો કરવાથી ડી ગાયબ થઈ જવો જોઈએ. ડી એટલે તફાવત, એ તફાવત ગાયબ થઈ જવો જોઈએ. તો ધારો કે મારે 3 પદોની પસંદગી કરવી હોય, કેટલા પદોની કરવી હોય ભાઈ? 3 પદોની. તો પહેલું પદ ધારીશ a માઇનસ b, બીજું પદ ધારીશ a અને ત્રીજું પદ ધારીશ a પ્લસ b. જો આ 3 પદો મેં સિલેક્ટ કર્યા. કેમ આવી રીતે સિલેક્ટ કર્યા? તો કે હું 3 પદોનો સરવાળો કરીશ ને તો d ગાયબ થઈ જશે. a માઇનસ d વત્તા a પ્લસ d. જો d કેન્સલ, 3 જવાબ આવી ગયો. રાઈટ? તો જ્યારે પણ સમાંતર શ્રેણીનો કોઈ દાખલો એવો પૂછાય કે ભાઈઓ કે સમાંતર શ્રેણીમાં 3 પદોનો સરવાળો આ છે, તો એ 3 પદો આપણે કયા સિલેક્ટ કરશું? a માઇનસ d, a અને a પ્લસ d. રાઈટ? આવું સિલેક્ટ કરવાથી શું થાય? તો આવું સિલેક્ટ કરવાને કારણે એક અનનોન નીકળી જાય. અહીંયા આગળ 2 અનનોન છે, a અને d. તો 3 નો સરવાળો કરીશ તો d નીકળી જશે. રાઈટ? તો 3 પદોની પસંદગી કરવી હોય તો આવી રીતે કરવાની. ચલો હવે એ રીતે મારે 4 પદોની પસંદગી કરવી છે. કેટલા પદોની પસંદગી કરવી છે ભાઈ? 4 પદોની. તો 4 પદોની પસંદગી કરવી હોય તો કંઈક આવી રીતે થાય: a માઇનસ 3d, a માઇનસ d, a પ્લસ d, a પ્લસ 3d. જોઈ લો, આ 4 પદોનો સરવાળો કરો તો d ઉડી જશે. a માઇનસ 3d વત્તા a માઇનસ d વત્તા a પ્લસ d વત્તા a પ્લસ 3d. તો માઇનસ 3d પ્લસ 3d કેન્સલ થઈ જશે, માઇનસ d પ્લસ d કેન્સલ થઈ જશે અને 4a બચશે. રાઈટ? ક્લિયર થઈ ગયું તમને? તો આ કઈ રીતે કરશું આપણે? 5 પદો, 6 પદો. તો અહીંયા પદો કાં તો એકી હોય કાં તો બેકી હોય. પદો કાં તો એકી હશે અથવા બેકી હશે. બરાબર છે? હવે ધારો કે આ 3 પદોની પસંદગી કરી તો કે એકી પદો છે, આ 4 પદોની પસંદગી કરી તો કે બેકી પદો છે. તો બંનેમાં પહેલા બંનેમાં a તો છે જ. તો a અહીંયા માઇનસ, અહીંયા માઇનસ. રાઈટ? ક્લિયર? હવે અહીંયા આગળ માઇનસ 3d છે એટલે અહીંયા d નો સહગુણક 1 છે, અહીંયા d નો સહગુણક 3 છે. રાઈટ? તો જો પદો એકી હોય તો એમાંથી એક બાદ કરો. ધારો કે 3 પદ છે તો 3 માંથી મેં એક બાદ કર્યું અને ભાગ્યા 2 કરી દો. તો 3 માઇનસ 1 2, 2 ભાગ્યા 2 એટલે કે 1. એટલે કે અહીંયા આગળ જે d હશે ને એ d નો પહેલો સહગુણક 1 હશે. 1 આવે જવાબ? 1. પછી એમાં એક d ઉમેરતા જાઓ. તો a માઇનસ d માં એક d ઉમેરો તો બીજું પદ a હશે અને એમાં પાછું d ઉમેરશો તો a પ્લસ d થશે. થઈ ગયું? કોઈ પણ હોય 5 પદોની પસંદગી કરીએ. 5 પદો પણ એકી પદો છે. તો 5 પદો એકી પદો હોય તો 5 હોય તો 5 માંથી એક બાદ કરો ભાગ્યા 2. 5 માઇનસ 1 4, 4 ભાગ્યા 2 2. એટલે કે અહીંયા પહેલો જો સહગુણક હશે d નો એ 2d હશે. હવે d ઉમેરતા જાઓ તો a માઇનસ 2d છે વત્તા d ઉમેરો તો શું બચે? તો કે a માઇનસ d બચે. પછી પાછો d ઉમેરો તો કે a બચે. પછી પાછો d ઉમેરો તો કે a પ્લસ d બચે અને પછી પાછો d ઉમેરો તો a પ્લસ 2d બચે. જો 5 પદ થઈ ગયા અને આ 5 પદોનો સરવાળો કરશો તો એમાં d ઉડી જશે અને ફક્ત a બચશે. ફક્ત a બચશે. જોઈ લો, a માઇનસ 2d વત્તા a માઇનસ d વત્તા a પ્લસ d વત્તા a પ્લસ 2d. 2d ઉડી જશે. રાઈટ? એનો મતલબ શું થયો કે એ પહેલું પદ જે છે, પહેલું પદ એમાં a માઇનસ તો મારે રાખવાનું જ છે. પછી શું કરવાનું છે? તો જે d નો જે સહગુણક મારે મૂકવાનો છે, d નો સહગુણક, તો જે એકી પદો હોય તો એકી પદમાંથી એક બાદ કરવાનું ભાગ્યા 2. જે જવાબ આવે એ d નો સહગુણક હશે અને પછી એક d ઉમેરતા જવાનું છે. ક્લિયર થઈ ગયું? આ તો વાત કરી મેં એકી પદોની. કોની વાત કરી? એકી પદોની. જો બેકી પદોની વાત કરવી હોય, તો ધારો કે બેકી પદો કીધા અહીંયા આગળ 4. કેટલા છે? 4. તો 4 માંથી એક બાદ કરી દો. એ d નો પહેલો સહગુણક. 4 માંથી એક બાદ કરી દો તો 3 બચે. તો પહેલો d નો સહગુણક શું? તો કે a માઇનસ 3. હવે આની અંદર બે d ઉમેરતા જાઓ. બબે d ઉમેરવાના. રાઈટ? તો a માઇનસ 3d પછી 2d ઉમેરીશ તો શું થશે? ઉમેરવાનું છે તો a માઇનસ d થઈ જાય. પાછું 2d ઉમેરું તો a પ્લસ d થઈ જાય અને a પ્લસ 3d થઈ જાય. રાઈટ? તો 4 પદોની પસંદગી કરી. ક્લિયર થઈ ગયું? તો બેકી પદો હોય તો એમાંથી એક બાદ કરી દેવાનું અને જે બચ્યું એ પહેલો d નો સહગુણક અને પછી 2d ઉમેરતા જવાનું. રાઈટ? ક્લિયર થઈ ગયું? તો હવે આઈ થિંક કે તમને ખબર પડી ગઈ હશે કે આમાં સમાંતર શ્રેણીમાં પદોની પસંદગી કરવી હોય તો આને આપણે કઈ રીતે કરી શકીએ. બરોબર છે? જો પરથી એકવાર તમને પ્રેક્ટિસ માટે કહું કે ભાઈ મારે 6 પદોની પસંદગી કરવી છે. કયા? કેટલા પદોની? 6 પદોની પસંદગી કરવી છે. 6 પદોની પસંદગી કરવી છે. પસંદગી કરો અને એવી રીતે પસંદગી કરો કે બધાનો સરવાળો કરે તો d ગાયબ થઈ જાય. તો 6 પદો, તો 6 બેકી છે કે એકી? ઓડ છે કે ઇવન? તો આ ઇવન છે, બેકી છે. તો એમાંથી એક બાદ કરી દો. 6 માઇનસ 1 5. તો પહેલો જે પદ હશે એમાં જે d નું સહગુણક હશે એ 5 હશે. રાઈટ? તો પહેલો પદ જે હશે શું હશે? તો કે a માઇનસ 5d. હવે 2d ઉમેરતા જાઓ.
તો a minus 3d, a minus d, a plus d, a plus 3d, a plus 5d. તો 6 પદ થઈ ગયા, 1 2 3 4 5 6. જો 6 પદ થઈ ગયા અને 6 એ 6 પદનો તમે સરવાળો કરશો તો d ઉડી જશે. જો -5d plus 5d કેન્સલ, -3d plus 3d કેન્સલ, -d plus d કેન્સલ. મારે 7 પદોની પસંદગી કરવી છે. કેટલા પદોની પસંદગી કરવી છે? હવે 7 પદોની પસંદગી કરવી છે. 7 પદોની પસંદગી કરવી છે. હવે 7 પદોની પસંદગી કરવી હોય તો 7 હવે એકી નંબર કે બેકી નંબર? તો એકી નંબર. તો એમાંથી એક બાદ કરો. 7 - 1 6. 6 ભાગ્યા 2 કરો 3. તો પહેલો સહગુણક જે હશે એ શું હશે? 3 હશે, એટલે કે a - 3d હશે. હવે શું કરશું? તો d ઉમેરતા જઈશું. તો a - 3d, પછી a - 2d, પછી a - d, a plus d, a plus 2d, a plus 3d. પતી ગયું. 7 પદ થઈ ગયા અને 7 પદનો તમે સરવાળો કરશો તો d ગાયબ થઈ જશે. -3d plus 3d કેન્સલ, -2d plus 2d કેન્સલ, -d plus d કેન્સલ. ફક્ત અને ફક્ત c આપણે a બચ્યા. રાઈટ? તો સમાંતર શ્રેણીમાં પદોની પસંદગી કેવી રીતે કરવી તમને ખબર પડી ગઈ. પણ જનરલી જે JEE મેન્સ અને એડવાન્સમાં જે ક્વેશ્ચન પૂછાય છે એમાં ખાલી 3 પદો સુધી જ આવે છે, વધારે નથી આવતો. 3 પદો સુધી બસ. રાઈટ? ક્લિયર થઈ ગયું? તો અત્યારે જે આપણે ભણ્યા એમાં શું ભણ્યા? પહેલી વસ્તુ એ ભણ્યા કે આગળથી કેમું પદ, પાછળથી કેમા પદનો જે સરવાળો જે હોય છે એ પ્રથમ પદ અને છેલ્લા પદ જેટલો હોય છે. કોઈ પણ સમાંતર શ્રેણીમાં આપણે કોઈ અચળાંક ઉમેરીએ કે કોઈ અચળાંક બાદ કરીએ તો નવી જે શ્રેણી બને છે એ પણ સમાંતર શ્રેણી હોય છે. રાઈટ? અને સમાંતર શ્રેણીની અંદર કોઈ પણ પદોની પસંદગી કરવી હોય તો એ પદોની પસંદગી આપણે આવી રીતે કરી શકીએ છીએ. રાઈટ? આ આટલું આપણે ભણ્યા અત્યારે. બીજો ટોપિક આપણે હવે ચાલુ કરીએ સમાંતર શ્રેણીનો જ, જે સમાંતર શ્રેણીનો છેલ્લો ટોપિક છે, પણ બહુ અગત્યનો ટોપિક છે. સમાંતર મધ્યક. શું કહેવાય એને? સમાંતર મધ્યક. બરોબર છે? તો હવે સમાંતર મધ્યકની વાત કરવા જઈ રહ્યો છું. સમાંતર મધ્યક. સમાંતર મધ્યક. બરોબર? જેને ઇંગ્લિશમાં કહેવાય AM, એરિથમેટિક મીન. ઇંગ્લિશમાં શું કહેવાશે? એરિથમેટિક મીન. રાઈટ? ફોર એક્ઝામ્પલ અહીંયા લઉં તમને કે 2 4 6 આ સમાંતર શ્રેણીમાં છે. બિલકુલ. જો બંને વચ્ચેનો તફાવત 2 2 2 છે. હવે પહેલો નંબર અને છેલ્લો નંબરનો સરવાળો કરો. તો પહેલા નંબર અને છેલ્લા નંબરનો સરવાળો કરીશ તો 8 થશે. 8 અને વચ્ચેના ગુણ્યા 2 કરો તો 8 થાય. રાઈટ? એનો મતલબ શું થયો કે A B C 3 પદો છે. આ 3 પદો સમાંતર શ્રેણીમાં હોય તેનો મતલબ એમ થયો કે વચ્ચેના ગુણ્યા 2 બરાબર આજુબાજુનો સરવાળો. 2b બરાબર a plus c. માટે b બરાબર a plus c by 2. b બરાબર a plus c by 2. સિમ્પલ. તો જે b જે છે, આ જે b જે છે એ b ને a અને c નો સમાંતર મધ્યક કહેવાય. શું કહેવાશે? a અને c નો સમાંતર મધ્યક કહેવાશે. રાઈટ? b ને. તો એનો મતલબ એમ થયો કે 6 અને 14 વચ્ચે મારે સમાંતર મધ્યક ઉમેરવો હોય તો શું કરવાનું? તો કે ભાઈ 6 + 14 ભાગ્યા 2 એટલે કે 20 ભાગ્યા 2 એટલે કે 10. તો આની વચ્ચે મારે 10 ઉમેરવાનું. 6 10 14. થઈ ગયું? સિમ્પલ. ક્લિયર છે? ડન? ઓકે. ચલો હવે આ તો મેં 2 નંબરની વચ્ચે એક જ સમાંતર મધ્યક ઉમેર્યો. એવું જરૂરી નથી કે 2 નંબરની વચ્ચે આપણે એક જ સમાંતર મધ્યક ઉમેરીએ. આપણે જેટલા સમાંતર મધ્યક ઉમેરવા એટલા સમાંતર મધ્યક ઉમેરાય. બરોબર? તો હવે મારે એની પરથી તમને એક એક્ઝામ્પલ લઉં તમને વધારે ક્લિયર થશે કે હું તમને કહેવા શું માંગુ છું. એક્ચ્યુઅલી મારું દિલ તમને શું કહેવા માંગે છે એ તમને બતાવી દઉં. બરોબર છે? તો આની અંદર આપણે જોઈએ કે કોઈ એક નંબર છે 2 અને કોઈ એક નંબર છે બીજો 18. આ બેની વચ્ચે 6 સંખ્યાઓ ઉમેરવી છે મારે. કેટલી સંખ્યાઓ ઉમેરવી છે? 6 સંખ્યાઓ ઉમેરવી છે. 6 સંખ્યાઓ ઉમેરવી છે. અને આ 6 સંખ્યા એવી રીતે ઉમેરવી છે કે આ 6 સંખ્યા આ 7 અને 8 આ 8 એ 8 સમાંતર શ્રેણીમાં રહે. જેનથી બને ને એ મારે સમાંતર શ્રેણીમાં રાખવી છે. તેનો મતલબ કે જે 6 સંખ્યા ઉમેરી છે ને એ 6 સમાંતર મધ્યક થયા. કેટલા સમાંતર મધ્યક થયા? 6 સમાંતર મધ્યક થયા. તો મારે એ શોધવાનું કઈ રીતે? બરોબર? અહીંયા તમને સૂત્ર તમને બતાવી દઈશ, પણ સૂત્રથી તમે ના કરો ને સમજીને કરશો ને તો પણ આવડશે. સૂત્ર યાદ રાખવાની જરૂર નથી. તમે જાતે બનાવીને કરો ને તો પણ આવડી જાય. બહુ ઈઝી છે. બરોબર? સિમ્પલ. અહીંયા તમને સૂત્ર એક ટાળવીને બતાવું કે ભાઈ a
અને b ની વચ્ચે n સમાંતર મધ્યક ઉમેરવા છે. n સમાંતર મધ્યક ઉમેરવા છે. હવે a અને b ની વચ્ચે n સમાંતર મધ્યક ઉમેરવા છે. બરોબર, સમાંતર મધ્યક ઉમેરવા છે એટલે કે જેનાથી જે આખી શ્રેણી જે બનશે એ આખી શ્રેણી સમાંતર શ્રેણી બનશે. ક્લિયર થઈ ગયું? તો હવે એની અંદર આપણે શું કરવું જોઈએ? તો તમે જુઓ કે a અને b ની વચ્ચે હું n સમાંતર મધ્યક ઉમેરું છું, એટલે કે a પહેલું છે, b છેલ્લું છે અને વચ્ચે n સંખ્યાઓ ઉમેરું છું, n સંખ્યાઓ વચ્ચે n સંખ્યાઓ ઉમેરું છું. તો મને એમ કહો કે a અને b ની વચ્ચે હું n સંખ્યાઓ ઉમેરતો હોઉં તો ટોટલ સંખ્યા કેટલી થઈ? ટોટલ સંખ્યા થી n+2, કેમ કે આમાં n સંખ્યા ઉમેરી, બીજી એક આ છે અને બીજી એક આ છે, બીજી બે સંખ્યાઓ છે. તો ટોટલ પદોની સંખ્યા કેટલી થશે અહીંયા આગળ? તો કે ભાઈ ટોટલ પદોની સંખ્યા થશે, ટોટલ પદોની જે સંખ્યા હશે, સંખ્યા n+2 હશે. સિમ્પલ, રાઈટ? n+2 કેમ હશે? કેમ કે a અને b ની વચ્ચે હું n સંખ્યાઓ ઉમેરું છું, n સમાંતર મધ્યક ઉમેરી રહ્યો છું. જો n સમાંતર મધ્યક ઉમેરતો હોઉં, એક નંબર a છે, બીજો નંબર b છે, તો ટોટલ સંખ્યાઓ n+2 થાય. ક્લિયર? ઓકે, હવે આગળ વધીએ. તો ટોટલ પદોની સંખ્યા n+2 છે, તો જે b એ કયા નંબર પર હશે? છેલ્લો નંબર છે, તો મતલબ કે b નો નંબર કયો હશે? n+2 મો રેન્ક. કયો નંબર હશે? n+2 મો, કેમ કે એ તો છેલ્લું છે અને ટોટલ પદો n+2 છે. રાઈટ? તો હવે અહીંયા આગળ હું n માં પદનું સૂત્ર લગાવું. n માં પદનું સૂત્ર તો કે tn બરાબર શું હતું? તો કે a n - 1 * d હતું. n - 1 * d હતું. બરોબર છે? તો હવે આપણે અહીંયા આગળ b જે છે, b એ કયા નંબરનું પદ છે? b જે છે આપણે n+2 આ નંબરનું પદ છે. તો મારે n ની જગ્યાએ શું મૂકવાનું? તો n બરાબર મારે n+2 મૂકવું પડશે. અહીંયા જે n જે છે એ n ની જગ્યાએ મારે n+2 મૂકવું પડશે. કેમ? કે b જે છે એ b n+2 મો નંબર છે. સમજાય છે? તો હવે અહીંયા હું મૂકીશ તો કે ભાઈ tn+2 બરાબર a n+2 - 1 * d. હવે n+2 મો પદ કયું છે? તો કે b. તો b બરાબર શું થયું? a + 2 - 1 n+1 * d. a ને આ બાદ લઈ દઈએ તો કે ભાઈ b - a = n+1 * d. માટે b - a / n+1 = d. તફાવતનું સૂત્ર મળી ગયું આપણને. તફાવતનું સૂત્ર જે b શું છે? b અંતિમ પદ છે, a શું છે? એ પ્રથમ પદ છે અને n શું છે? તો n એ સમાંતર મધ્યકોની સંખ્યા છે. ખાસ મગજમાં ઘુસાડી દેજો. આ n શું છે? તો n સમાંતર મધ્યકોની સંખ્યા છે. કુલ પદોની સંખ્યા નથી. કુલ પદોની સંખ્યા n+2 છે. આ ભૂલ ના થવી જોઈએ. કુલ પદોની સંખ્યા n+2 છે. n શું છે? તો n સમાંતર મધ્યકોની સંખ્યા છે. રાઈટ? ફરીથી લખી દઉં છું. અહીંયા a શું હશે? તો કે ભાઈ a હશે પ્રથમ પદ. બરોબર? b શું હશે? તો b હશે અંતિમ પદ. b હશે અંતિમ પદ. પછી n શું છે? તો કે n છે સમાંતર મધ્યકોની સંખ્યા અને d શું છે? તો d છે તફાવત. d છે તફાવત. રાઈટ? ક્લિયર? તો આના પરથી આપણને તફાવતનું મૂલ્ય મળી જાય અને તફાવત પ્રમાણે આપણે ઉમેરતા રહીએ તો આપણને એ શ્રેણી મળી જાય. હવે આની પરથી આપણે એક્ઝામ્પલ લઈએ તો વધારે ક્લિયર થાય કે મારું દિલ શું કહેવા માંગી રહ્યું છે. તમને મગજમાં ઉતર્યું કે નહીં? જો કોઈ ડાઉટ હોય તો શું કરવાનું? નીચે કમેન્ટ બોક્સમાં પૂછી લેવાનું. બરોબર? તો અહીંયા આગળ હવે ચાલુ કરીએ આપણે એક્ઝામ્પલ. ઓકે, ચલો તો હવે એક્ઝામ્પલ લઈએ આની પર. તો મને d નું સૂત્ર મળી ગયું છે. મને d શું છે? તો ભાઈ d એ છે કે b - a / n+1. d શું છે? તો કે d બરાબર b - a / n+1. રાઈટ? હવે હું એક્ઝામ્પલ લઉં છું કે 2 અને 20 ની વચ્ચે 6 સમાંતર મધ્યક ઉમેરો. 2 અને 20 ની વચ્ચે 6 સમાંતર મધ્યક ઉમેરો. 2 અને 20 ની વચ્ચે 6 સમાંતર મધ્યક ઉમેરો. તો આની અંદર હવે હું જોવા જાઉં તો અહીંયા આ પ્રથમ પદ શું થઈ ગયું? 2 એટલે કે a બરાબર 2. અંતિમ પદ શું થઈ ગયું? 20 એટલે કે b બરાબર 20. 6 સમાંતર મધ્યક ઉમેરવા છે એટલે કે n બરાબર 6.
અમારે શોધવાનું શું? ડી. ડી બાકી રહ્યું તો ચલો ડી માટે સૂત્ર ત્યાં મૂકેલું જ છે, મેં મૂકી દો. બહુ સિમ્પલ છે. b માઇનસ a અપોન n પ્લસ 1. b માઇનસ a 20 માઇનસ 2 અપોન 6 વત્તા 1 18 ભાગ્યા 7. તફાવત થઈ ગયો 18 ભાગ્યા 7. તફાવત કેટલો થઈ ગયો? 18 ભાગ્યા 7. એટલે કે આ બે જે છે પહેલું પદ 2 પછી એમાં કેટલા ઉમેરવાના? 18 ભાગ્યા 7. તો 2 વત્તા 18 ભાગ્યા 7 કેટલા થાય? 7 દુ 14, 14 ને 18 22. એટલે કે બીજું પદ થઈ ગયું 22 ભાગ્યા 7. પછી પાછા આની અંદર તફાવત ઉમેરો તો 18 ભાગ્યા 7, તો 22 વત્તા 18 કેટલો થાય? 40. તો કે 40 ભાગ્યા 7. પછી પાછું 18 ભાગ્યા 7 ઉમેરો તો શું થશે? તો ભાઈ 58 ભાગ્યા 7 થશે. પછી પાછું 18 ભાગ્યા 7 ઉમેરો તો 68 ને 8, 68 ને 8 કેટલા થાય? 76 ભાગ્યા 7. રાઈટ? પાછા 18 ઉમેરો તો 10, 86, 86 ને 8 94, 94 ભાગ્યા 7. રાઈટ? 3 ને 2 5. હજુ 18 ઉમેરો તો આપણે 18 ઉમેરીશું તો 94 વત્તા 10 104 અને 112 શું થશે? 118 એટલે કે 104 ને 112 ભાગ્યા 7. 1 2 3 4 5 6. હવે પાછા 18 ઉમેરો તો 130 ભાગ્યા 7. 130 ભાગ્યા 7. રાઈટ? 130 ભાગ્યા 7 થઈ ગયું. એ ભૂલ થઈ કે શું? જોઈ લઈએ આપણે એકવાર. b માઇનસ a બરોબર છે. b છે આપણો 20 માઇનસ 2 18, 18 ભાગ્યા 7. તો 2 વત્તા 18 ભાગ્યા 7, 7 દુ 14, 14 વત્તા 18 અરે રે 14 વત્તા 18 32 થાય. કેટલી બનાવે? કેવી સિલી મિસ્ટેક કરી? જોયું? બરોબર છે. ફરીથી કરી લઈએ તમને ક્લિયર થઈ જાય. 2 વત્તા 18 ભાગ્યા 7. આની અંદર મારે 18 ભાગ્યા 7 તફાવત ઉમેરતા જવાનું છે. તો 2 વત્તા 18 ભાગ્યા 7, 7 દુ 14, 14 વત્તા 18 32 ભાગ્યા 7 થશે પહેલું. 32 ભાગ્યા 7. હવે પાછું એમાં 18 ઉમેરો તો શું થશે? તો કે 50 ભાગ્યા 7. પછી 18 ઉમેરો 18 ભાગ્યા 7 એટલે કે 68 ભાગ્યા 7. હજુ 18 ઉમેરીએ 18 ભાગ્યા 7 ઉમેરો આની અંદર. તફાવત ઉમેરતો જઉં છું. આમાં 18 ભાગ્યા 7 ઉમેર્યું એટલે આ આવ્યું. આમાં 18 ભાગ્યા 7 ઉમેર્યું એટલે આ આવ્યું. કેમ કે આપણી પાસે તફાવત કેટલો છે? તફાવત 18 ભાગ્યા 7 છે એટલે. બરોબર છે? કન્ફ્યુઝન થતા. 68 ને 10 78, 78 ને 8 86 ભાગ્યા 7. 86 ને 10 96, 96 ને 8 કેટલા થશે? 104 ભાગ્યા 7. રાઈટ? 68 ને 10 18, 68 ને 10 78, 78 ને 8 86 ભાગ્યા 7. 86 ને 10 96, 96 ને 8 104 ભાગ્યા 7. 104 ને 10 114, 122 ભાગ્યા 7. 122 ભાગ્યા 7 અને 122 વત્તા 18 140 ભાગ્યા 7 એટલે કે 20. જો થઈ ગયું. સમાંતર શ્રેણી બની ગઈ. જો પ્રથમ પદ આવ્યું 2, અંતિમ પદ આવ્યું 20. આની અંદર 1 2 3 4 5 6 સમાંતર મધ્યક મેં આની અંદર ઉમેરી દીધા. જોયું? ક્લિયર? તો આમાં મારે સમાંતર મધ્યક જે ઉમેરવાના હતા એ સમાંતર મધ્યક ઉમેરવા માટે મેઇન વસ્તુ મારે શું જોઈતી હતી? તો આ સમાંતર મધ્યક ઉમેરવા માટે મેઇન વસ્તુ કે તફાવત શોધવાની જરૂર હતી મારે. તો એ તફાવત માટે આ સૂત્ર છે d બરાબર b માઇનસ a અપોન n પ્લસ 1. બહુ સિમ્પલ છે. બરોબર છે? ક્લિયર થઈ ગયું? આ 2 અને 20 ની વચ્ચે મેં 6 સમાંતર મધ્યક ઉમેર્યા. તમે ગમે તે ઉમેરી શકો, કશો વાંધો નથી. ખાલી તમારે d શોધવાનો છે. રાઈટ? બીજું એક્ઝામ્પલ લો એટલે વધારે ક્લિયર થઈ જાય. ચલો તો ફરીથી એક એક્ઝામ્પલ લો આનો જેવો સેમ ટુ સેમ કે 1 અને 50 ની વચ્ચે 1 અને 50 ની વચ્ચે 6 સમાંતર મધ્યક ઉમેરતે. ચલો 1 અને 50 ની વચ્ચે 6 સમાંતર મધ્યક ઉમેરો. 6 સમાંતર મધ્યક ઉમેરો. રાઈટ? તો અહીંયા a બરાબર શું થયું? 1, b બરાબર શું થયું? 50, n બરાબર શું થયું? 6. શોધવાનું શું છે? તફાવત d. તો d મારે શોધવું હોય તો આપણે અહીંયા આગળ શું કરશું? તો કે માટે d બરાબર b માઇનસ a અપોન n પ્લસ 1. તો કે 50 માઇનસ 1 અપોન 6 પ્લસ 1 એટલે કે 49 ભાગ્યા 7 એટલે કે 7. તફાવત થઈ ગયો 7. રાઈટ? તફાવત મને મળી ગયો 7. હવે પહેલું પદ શું હતું? તો પહેલું પદ હતું 1. તો એમાં 7 ઉમેરવાનું તો 8. પછી 7 ઉમેરું 15, 22, 29, 36, 43, 50. જો પહેલું પદ 1, બીજું પદ 50, 1 2 3 4 5 6 સમાંતર મધ્યક મેં આની અંદર ઉમેરી દીધા. ક્લિયર થઈ ગયું? બરોબર છે? તો આ પહેલો નંબર અને બીજો નંબર એની વચ્ચે આપણે n સમાંતર મધ્યક ઉમેરવા હોય તો કેટલો તફાવત રાખવો જોઈએ? તો ભાઈ આટલો તફાવત રાખવો જોઈએ. d બરાબર b માઇનસ a અપોન n પ્લસ 1. આ સૂત્ર છે. આ શું છે? આ સૂત્ર છે. રાઈટ?
ક્લિયર થઈ ગયું? બરોબર છે? સમજાઈ ગયું? ડન. હવે 2 નંબર વચ્ચે રહેલા n સમાંતર મધ્યકોનો સરવાળો કેટલો થાય એ મારે જાણવું છે. જોઈ લો ફરીથી એકવાર એક્ઝામ્પલ લઈને બતાવું કે a અને b ની વચ્ચે રહેલા a અને b ની વચ્ચે રહેલા n સમાંતર મધ્યકોનો સરવાળો. જોજો 2 4 6 8 2 4 6 8 12. રાઈટ. હવે મારે 2 અને 12 ની વચ્ચે રહેલા n સમાંતર મધ્યક કેટલા સમાંતર મધ્યક છે? તો કે 3. તો આ 3 નો સરવાળો કેટલો થાય? તો તમે તો આંગળીને વેઢે ગણી શકો છો. ભાઈ 6 4 10 ને 18. આ તો મેં નાની સમાંતર શ્રેણી લીધી. મોટી સમાંતર શ્રેણી હોય તો દાવ થઈ જાય. મેં નાની કેમ લીધી? તમને સમજાવવા માટે. આમ જોવા જઈએ તો 2 અને 12 નો એક સમાંતર મધ્યક શોધવો હોય તો કેટલો હોય? તો કે 2 + 12 ભાગ્યા 2 એટલે કે 2 ને 12 14 ભાગ્યા 2 એટલે કે 7. કેટલો થાય? 7. બરોબર. હવે આ 7 આપણને મળી ગયો. હવે હું એમ કહું કે આ જે n સમાંતર મધ્યક જે છે એ n સમાંતર 2 4 6 8 આ 10 આવશે. સોરી, અહીંયા ભૂલ થઈ ગઈ ને. સમાંતર શ્રેણી નથી. આ સમાંતર શ્રેણી નથી. 2 4 તફાવત થઈ ગયો. તફાવત કોન્સ્ટન્ટ રહેવો જોઈએ. 2 2 2 નો. હવે 2 અને 10 નું સમાંતર મધ્યક શોધો. તો 2 + 10 ભાગ્યા 2 10 ને 2 12 ભાગ્યા 2 એટલે કે 6. એટલે કે આ 2 નો સમાંતર મધ્યક 6 છે. બરોબર છે. હવે આમ જોવા જઈએ તો 2 અને 10 ની વચ્ચે કેટલા સમાંતર મધ્યક ઉમેર્યા? તો મેં 3 સમાંતર મધ્યક ઉમેર્યા. જો 1 2 3 3 સમાંતર મધ્યક છે. તો એ 3 × 6 કરી દો. 6 તરી 18. તો આ 3 નો સરવાળો 18 હશે. એ 3 નો સરવાળો 18 હશે. જોઈ લો 4 ને 6 10 ને 8 18. બરોબર. સિમ્પલ. ફરીથી એક્ઝામ્પલ લઉં તમને વધારે ક્લિયર થાય. જો શું કીધું મેં? તો બીજી એક્ઝામ્પલ લઈએ. 3 7 11 15 19 23. ચલો હવે આ 3 અને 23 ની વચ્ચે રહેલા જે સંખ્યાઓ છે 3 અને 23 ની વચ્ચે રહેલી સંખ્યાઓ એનો મારે સરવાળો શોધવો છે. રાઈટ. તો 3 અને 23 નો સમાંતર મધ્યક શું થાય? તો આપણે કરી લઈએ કે 3 + 23 ભાગ્યા 2 એટલે કે 26 ભાગ્યા 2 એટલે કે 13. શું થાય? 13. બરોબર. હવે આ 1 2 3 4 23 અને 3 ની વચ્ચે 4 સંખ્યાઓ છે તો ગુણ્યા 4 કરી દો. 13 4 52. તો 52 જે છે આ બધાનો સરવાળો 52 હશે. 7 ને 11 18 18 ને 5 33 33 ને 19 52. ક્લિયર થઈ ગયું? બરોબર છે? ક્લિયર? સમજાયું? બીજો એક્ઝામ્પલ હજુ તો વધારે ક્લિયર થાય કે 2 4 6 8 10 12 14 16 18. 2 અને 18 ની વચ્ચે જે સંખ્યાઓ છે આ બધી સંખ્યાઓનો મારે સરવાળો શોધવો છે. તો શું કરવાનું? તો 2 અને 18 નો સમાંતર મધ્યક શોધી કાઢીએ. તો કે ભાઈ 2 + 18 ભાગ્યા 2 18 + 2 20 20 ભાગ્યા 2 10. હવે કેટલી સંખ્યાઓ છે? 1 2 3 4 5 6 7 છે. તો ગુણ્યા કેટલું કરવાનું મારે? 7. 10 × 7 70. એનો મતલબ એમ થયો કે જે 4 + 6 + આ જે 4 થી લઈને આ 16 જે છે આ બધાનો સરવાળો કરીશ એ સરવાળો કેટલો હશે? તો સરવાળો 70 હશે. સરવાળો કેટલો હશે? 70 હશે. ક્લિયર થઈ ગયું? સિમ્પલ છે. જુઓ હવે આને મારે ઇક્વેશન બનાવવું હોય તો શું કરવાનું? તો કે a અને b ની વચ્ચે એટલે કે a અને b ની વચ્ચે n સંખ્યાઓ છે અને આ n સંખ્યાઓનો સરવાળો શોધવો છે. તો a અને b નું શું કરવાનું છે? તો કે a અને b નો સમાંતર મધ્યક શોધવાનો છે અને એના ગુણ્યા શું કરવાનું છે? n. આ સૂત્ર બની ગયું એના પરથી. a અને b નો પહેલા નંબરનો અને છેલ્લા નંબરનો સમાંતર મધ્યક શોધ્યો અને પછી એ બે વચ્ચે જેટલી સંખ્યાઓ છે એ સંખ્યા n એના વડે ગુણી દીધું. તે બધી સંખ્યાઓનો મને સરવાળો મળી જાય. a અને b ની વચ્ચેની સંખ્યાઓનો જેને સમાંતર મધ્યકો કહેવાય a અને b ના. ક્લિયર થઈ ગયું? એક્ઝામ્પલ લઈએ. ચલો હજુ એક તો તમને વધારે ક્લિયર થાય કે આમાં શું છે ભાઈ. dawapaani.com નથી ને? તો કે 1 અને 101 ની વચ્ચે 1 અને 101 ની વચ્ચે 50 સમાંતર મધ્યક છે. સમાંતર મધ્યક છે તો એનો સરવાળો શોધો. રાઈટ. તો અહીંયા આગળ a બરાબર શું આવ્યું? તો a બરાબર 1 આવ્યું. b બરાબર શું આવ્યું? તો b બરાબર 101 આવ્યું. અને n બરાબર શું આવ્યું? તો કે 50.
તો આ 50 સમાંતર મધ્યકો જે છે એનો મારે સરવાળો શોધવો હોય તો n ગુણ્યા a plus b by 2 આ સૂત્ર છે, રાઈટ? હમણાં મેં બતાવ્યું તમને 2 મિનિટ પહેલા જ. તો n બરાબર શું થાય તો કે 50 a વત્તા b 1 વત્તા 101 by 2, 50 ગુણ્યા 102 ભાગ્યા 2 એટલે કે 50 ગુણ્યા 51, 51 50 કેટલા થાય 255, 25 50 જવાબ, આ જવાબ. એટલે કે 1 અને 101 ની વચ્ચે 1 અને 101 ની વચ્ચે 50 સમાંતર મધ્યકો નાખેલા છે અને 50 સમાંતર મધ્યકો જે છે એનો સરવાળો કેટલો હશે? તેનો સરવાળો હશે 25 50. બરોબર છે? તો આ હતું a અને b ની વચ્ચે રહેલા n સમાંતર મધ્યકોનો સરવાળો. બરોબર છે? તો સમાંતર શ્રેણીની આખી કુંડળી તમારી સામે આવી ગઈ. પહેલી શ્રેણી અહીંયા કમ્પ્લીટ થાય છે સમાંતર શ્રેણી. તો સમાંતર શ્રેણીમાં આપણે કેટલું ભણ્યા? તો પહેલા તો ભાઈ n નું પદ શોધવાનું સૂત્ર શું હતું? તો કે a plus n minus 1 into d. પછી પ્રથમ n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર શું હતું? Sn બરાબર n by 2 કૌંસમાં 2a plus n minus 1 into d, અથવા તો n by 2 કૌંસમાં પહેલું પદ હતા છેલ્લું પદ એટલે કે a plus n. એ આપણે ભણેલા હતા. પછી આપણે ગુણધર્મ શીખ્યા કે આગળથી કેમું પદ પાછળથી કેમું પદ નો સરવાળો અચળ જ હોય અને કેટલો હશે? તો કે a by પ્રથમ પદ અને છેલ્લા પદના સરવાળા જેટલો હશે. એ આપણે શીખ્યા. પછી સમાંતર શ્રેણીના તમામ પદોમાં કોઈ એક અચળાંક ઉમેરવામાં આવે કે અચળાંક બાદ કરવામાં આવે, નવી બનતી જે શ્રેણી હશે એ સમાંતર શ્રેણી હશે. એ આપણે શીખ્યા. પછી 3 પદો સમાંતર શ્રેણીમાં હોય a b c, તો b જે છે એ a અને c નો સમાંતર મધ્યક કહેવાય એટલે કે b બરાબર a plus c by 2 લખાય. એ આપણે શીખ્યા. એના પરથી n સમાંતર મધ્યકો જે છે એ n સમાંતર મધ્યકો ઉમેરવા માટે જે તફાવતનું સૂત્ર છે d બરાબર b minus a upon n plus 1 એ આપણે શીખ્યા. અને પછી a અને b ની વચ્ચે રહેલા n સમાંતર મધ્યકોનો સરવાળો શોધવો હોય તો n ગુણ્યા a plus b by 2 એ આપણે શીખ્યા. આ સમાંતર શ્રેણીનો કચ્ચો ચિઠ્ઠો તમારી સામે આવી ગયો છે. હવે આજના લેક્ચરમાં તો આપણે આટલું જ રાખીએ છીએ, પણ હવે નેક્સ્ટ લેક્ચર જ્યારે ચાલુ કરશું તેમાં આપણે સમાંતર શ્રેણીના ઘણા બધા દાખલા કરીશું અને પછી આપણે નવી શ્રેણી ચાલુ કરશું જેનું નામ છે સમગુણોત્તર શ્રેણી, અને કહેવાય જીઓમેટ્રિક પ્રોગ્રેશન ઇંગ્લિશમાં. ઠીક છે? તો આશા રાખું છું કે તમને આ લેક્ચરમાં મજા આવી હશે. તો હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય.